પધારો પધારો મારા વ્લોગમાં એટલે કે મારા વિડીયોમાં। જય માતાજી ને જય શ્રી કૃષ્ણ। બધા હે મજાના હશો ને હે કુશળ મંગળ હશો એ મારી હૃદયથી આખા ગામની શુભકામના છે। જમીન 1 મિનિટ માટે અવાજ ધીમો કરી દેજે। બધા પહેલાં તો બધા માતાજીના દર્શન કરી લો। માતાજી બધાનું હારું કરજો બાપા। મારી માં સિકોતર માના દર્શન કરી લો। જો આપણે અમારા લાલો બેઠા છે ને, અમારું શિવલિંગ જે છે અહીંયા મૂકીએ છે અને પછી કરી લો મારા બાપાજીના દર્શન। તો જય માતાજી ને જય શ્રી કૃષ્ણ। હું સુરેખા પરમાર સ્વાગત કરું છું તમારા બધાનું મારા વિડીયો એટલે કે મારા બ્લોગમાં। મમ્મી જય માતાજી કહી દો। જય માતાજી। હા મારા મંગુબેન પરમારશ્રી। તો હું માથું વડાવવા જતી હતી તો મને થયું કે સમયનો સદુપયોગ કરી લઈએ તો થાય કંઈક વિડીયો બનાવી દઉં। કારણ કે સાચું કહું ને એવી જિંદગી થઈ ગઈ છે કે જ્યારે આરામ જોઈએ છે ત્યારે આરામ નથી મળતો, જ્યારે કામ કરવું છે ત્યારે કામ નહીં થતું, મતલબ કંઈ સૂઝતું નહીં એવું થઈ ગયું। અને સવારની આજે હું ઉઠી વહેલા તો મેં જુઓ ને ઉઠીને હા તે દીવાબત્તીને કર્યું, કળશને બધું આ ફ્રેશ થયા ને હા તે પછી જવાનું છે મારા એક માસીના ઘરે। તો મમ્મી કે તૈયાર થઈ જઈએ તો ખાવાનું બની ગયું। તો ખાવાનું વિચારતા હતા મેં કીધું લાવો પહેલાં માથું વળાવી દઉં અને પછી વિડીયો બી બનાવી દઉં। તો આવું બધું થાય છે કે હું કન્ફ્યુઝ રહું છું હમણાંથી આખા ગામની। ગુડ ન્યૂઝ એ છે કે મારી એક લોન ચાલતી હતી એ આ મહિને પૂરી થઈ છે, એના EMI પૂરા થઈ ગયા છે। તો એ બહુ મજાની ગુડ ન્યૂઝ છે। એનાથી હું સર્વોપરી સર્વ અંદરથી સુખ અનુભવી રહી છું। તો એ બહુ સારું કહેવાય મારી માટે અને પ્લસ પોઈન્ટ કહેવાય। તો એ બહુ સારી વસ્તુ છે। બીજું એ કે હું બહુ મસ્ત લાગી રહી છું આજે। અને મેં જે આ કપડાં પહેર્યા છે એ મારી બેસ્ટુ હતી જે જીવે છે પણ હવે એ મારી બેસ્ટી નથી, મતલબ ગીતા મારી ફ્રેન્ડ હતી જે ખોડિયાલનગરમાં રહેતી હતી। અમે બંને બહુ વર્ષો જૂના હૃદયથી। જય માતાજી કહી દો ચંપાબુન। જય માતાજી। શું કહો બોલો? લઈને આવે ને તો લેવા હા બેઠી જ છું। તો એ અમારા ચંપાબુન છે અશોકભાઈના ઘેરથી અમારા પાડોશી, એ મોકા ગામના છે। તો બસ આ મારી બેસ્ટુ જે હતી ગીતા, જેને હું ગીતું કહેતી, એના કેટલાય મને બહુ દાંટ પાડતી અને એ પણ મને દાંટ પાડતી, એ પણ મને સમજાવતી અને હું પણ એને સમજાવતી। આજે આ વિડીયો થઈ જાય મારી ગીતો ઉપર। તો મારા જીવનની મેં કેટલી એવી ભૂલો કરી છે જે ભૂલોને લઈને હું પછી બહુ પછતાતી હોઉં છું, પણ શું કરું, થઈ જાય છે તો થઈ જાય છે। પણ હું પ્રયત્ન કરું છું કે રિપીટેડ એને ભૂલો ના કરું, પણ 2-3 વાર થઈ જાય, ત્રીજી વખત તો હું કડક કાયદો બનાવી દઉં એ વસ્તુ પર। એ મારી ફ્રેન્ડ હતી 2013થી અમે એક કોમન ફ્રેન્ડના થ્રુ મળ્યા હતા અને અમે બંને ધીમે ધીમે દોસ્ત બન્યા, બરાબર। અને એ રહેતી હતી ખોડિયાલનગર। અને પેલું કહેવાય ને કે કર્મના સંગાથી રાણા તારું કોઈ નથી, એમ કર્મનું સંગાથી સુરેખા તારું કોઈ નથી। એવી અમારી દોસ્તી એટલી મજાની। અમારા ઘરે આવવા જવાના સંબંધ। હું બીમાર થઈ હતી મને યાદ છે તો એ એના ઘરેથી બધા એના ભાભી બધા મારી ખબર કાઢવા આવે અને એવું માની લો કે મને કંઈ બી તકલીફ હોય તો હું એના જોડે જઈને કહેતી, એને કંઈ બી તકલીફ હોય તો હું એ મને કહેતી। અમે બંને એવા બેસ્ટી। બંનેની જોડે 10-10 રૂપિયા હોય તો 10-10 કરીને 20 રૂપિયા કરીને એક પાણીપુરીની ડીશ ખાવી, એવી અમારી ભાઈબંધી, અમારી દોસ્તી અને મતલબ અતૂટ પ્રેમ। પૈસાનો વ્યવહાર અમારા બે વચ્ચે ક્યારેય નહોતો કે લેવડ દેવડ ક્યાં તે એવો નહોતો, પણ લાગણીનો પ્રેમનો વ્યવહાર અમારા બંને વચ્ચે બહુ લાંબો હતો। બહુ જ એવી દોસ્તી અમારી એવી કે બંને એકબીજાની બધી પર્સનલ વાતો જાણતી હતી, સારી ખરાબ બંને। મને યાદ છે આજથી 2 કે 3 વર્ષ થયા કદાચ એ દિવાળીનો એ નવા વર્ષનો પહેલો દિવસ ભાગ ફૂટેલા મારા કે અમારા પરિવારને મારા મામાનો મોટો છોકરો હું એને લઈને ગઈ હતી પેટ્રોલ પુરાવા એક્ટિવાનું, ને એને થોડું પરિવારનું હશે અંગત કોઈ કારણ એના સર
એ બી બહાર આવી હતી. અને કહેવાય છે ને કે નસીબના પથરા ફૂટેલા હોય એમાં કંઈ ના થાય. એમાં થયું એમ કે ત્યારે મારા અને મારા ભાઈના રિલેશન એવા હતા, મતલબ હું મામાનો છોકરો, તો રિલેશન એવા સારા હતા કે અમે લોકો બોલતા હતા, ચાલતા હતા, બધું આ તે નોર્મલી આ તે. અને એ દરમિયાન જ એ દિવસે થયું એમ કે ગીતું કે 9 વર્ષ છે તો તું મને મળવા આય. તો એને મળવા ગઈ અને એ જ દરમિયાન જે મારા મામાનો છોકરો જે હતો મોટો એમનો અને ગીતુનો કોન્ટેક્ટ થયો. બરાબર, કોન્ટેક્ટ થયો, ધીમે ધીમે દોસ્ત બન્યા. અને મારા મામાના છોકરાએ એવી રમતો રમી, એ તો ભગવાન જ જાણે છે કે ક્યાંક હું અડખી થઈ અથવા તો ક્યાંક મને બહુ અંધારામાં રાખી. અને સર્વોપરી સર્વોત્તમ ને સર્વ ખુશીથી બંને લગ્ન કર્યા. લગ્ન કર્યા પછી એવું થયું કે જેના થ્રુ હું એને મળી હતી, મારા થ્રુ ગીતા એને મળી હતી, એ જ એના રંગ બતાવી ગયું અને એને મારીને એની દોસ્તીમાં ફૂટ નાખી દીધી. અને ઇવન એમને લગ્ન કર્યા તો મને બોલાય બી નહીં. હા, તો એમાં મારા ગીતુનો તો વાંક નથી, કારણ કે હું એનો સ્વભાવ બહુ સારી રીતે જાણું છું. મારા મામાના છોકરાને બી બહુ સારી રીતે જાણું. એને એવી રીતના એનું 3rd ક્લાસ રીતે કાઉન્સલિંગ કર્યું હશે કે એ છોકરી બિચારી એની વાતોમાં 100% આવી ગઈ. અને જે બી થયું એ પરિણામ સ્વરૂપે એમના લગ્ન થયા. કદાચ મને એને કીધું હોય તો હું લગ્ન તો ના જ કરવા દે, બરાબર. એક દોસ્તી, એક રિલેશન સુધી વાતચીત, હસી મજાક સુધી બરાબર હતું. અને એણે પોતાની જાતને બહુ સારો બતાવ્યો અને અમને બધાને ઓળખાને કડવા બતાવ્યા. અને પોતે જે લાડવા ખાઈને બેઠા એમાં એક છોકરીની જિંદગી એણે ખરાબ કરી નાખી. હું તો કહું જ છું, મને એની કોઈ બીક બી નહીં લાગતી. તો અને એ સત્ય જ છે કે એણે એ છોકરીની જિંદગી ખરાબ કરી નાખી. અને બસ અત્યારે તો એ બંને જીવન જીવી રહ્યા છે. ભગવાન જાણે શું ને કઈ હાલતમાં હશે. પણ એ મારું સૌથી મોટું રોંગ ડિસિઝન હતું એ દિવસનું, એ નવા વર્ષનું, કે હું એ દિવસે, એ નવા વર્ષના દિવસે હું એ મારા ભાઈને લઈને ત્યાં એને મળવા ગઈ હતી ને જે એકબીજાને જોયા અને પછી જે પરિસ્થિતિ ઊભી થઈ ગઈ. પછી એમને તો લગ્ન કર્યા. અત્યારે તો માતાજીની દયાથી ગીતુને ઢીંગલી છે. હું તો એને ભાણી જ કહીશ મારી, કારણ કે હું મારા મામા તરફવાળો રસ્તો સંબંધ કોઈ રાખવા માગતી નથી. તો અત્યારે તો એને ભાણી છે. પણ મને યાદ છે આજ બી કે અમારી જે લાસ્ટ મુલાકાત થઈ હતી ત્યારે એને જે તકલીફ પડી રહી હતી અને જે પ્રોબ્લેમો હતી ઓલા લોકો દ્વારા, તો મને ક્યાંક બહુ ગિલ્ટી ફીલ થતું હતું કે મારા કારણે કોઈક એક છોકરીની જિંદગી ખરાબ થઈ ગઈ. એના પછી એક એને મોકો મળ્યો હતો કે એ રસ્તો કરી શકે એમ હતું. પણ ક્યાંક ઘણા લોકો એવા, એમાં હું પણ આવી ગઈ અને છોકરા બી આવી ગયા, છોકરી બી આવી ગઈ, કે એવી રીતના વાતોને વગોડે, એવી રીતના જૂઠને સત્ય સાબિત કરે કે તમે ત્યાં જીતી ના શકો. અને બસ પ્રભુની દયાથી એ પણ વાતોમાં આવી ગઈ હતી. તો એનું બેબી છે, ભગવાન જાણે એ સુખી છે કે દુઃખી છે મને નહીં ખબર, પણ મારું દિલ કહે છે સુખી નથી. ભગવાન એનું સારું કરો અને એને રસ્તો બતાવો, બસ બીજું કંઈ નહીં. સારું તો ફીલ નહીં થતું એને યાદ કરીને હવે કે, પણ મારી સાથે હંમેશા આવું થયું છે કે મારા દરેક સંબંધો એક ત્રીજા વ્યક્તિના કારણે ખરાબ થયા છે. જેમ કે ગીતુનો મારો 1-2 બહેનો જેવો સંબંધ હતો, બહેનોથી બી વધારે, તો એ મારા મામાના છોકરાના કારણે ખરાબ થયો, બરાબર. પછી હું ને મારા રાજુભાઈ, અમે બંને હૃદયથી એટલા જોડાયેલા હતા. એ સંબંધ બી એક ત્રીજા વ્યક્તિના કારણે થઈને ખરાબ થયો. તો મને એવું જ થાય કે મતલબ મારા જ્યાં સારા સંબંધો હોય, મને એક વસ્તુ ખબર પડે કે બીજા નવરા લોકોને ઇન્વોલ્વ નહીં કરવાના. જે મારા સંબંધ છે હું સાચું, એમનું એ સાચું. બસ મને નહીં ખબર કે ગીતુ અત્યારે ખુશ હશે કે દુઃખી, બટ આજે મને એની યાદ આવતી હતી. તો આજે એનું ગિફ્ટ કરેલું ફ્રોક છે આ વાળું. તો મતલબ એને કાપડ લીધું હતું અને મારી માટે આ કપડાં એને સીવડાવ્યા હતા. તો બસ મને એની યાદ આવતી હતી, તો આજે આ વાળું ટોપ પહેરી લીધું. તો હવે વધારે તો કંઈ નહીં, પણ હું એ જ વસ્તુ કહીશ કે લગ્ન જીવનનું ડિસિઝન જે હોય ને એ મોટાની સહેમતીથી કરો. કારણ કે એક આ વસ્તુ છે કે ભાઈ આપણી એક બુદ્ધિ કેટલી ચાલે ખબર. ગમાડવું ગુનો નથી, ગમાડો, પસંદ કરો, પ્રેમ કરો એ ગુનો નથી. પણ જ્યારે લગ્ન જીવનમાં બંધાવાનું થાય તો પૂછો. કારણ કે મેં મારા જીવનમાં મારી 25-26 વર્ષની ઉંમર પહેલાંની કેટલીક એવી ભૂલો છે જે હું અત્યારે યાદ કરું છું. મને એવું થાય આનું આ થઈ ગયું તો મારી જિંદગી શું થઈ ગયું. તો બસ છોકરીએ બંનેને લાગુ પડે. કેટલાક જીવનના ડિસિઝન બહુ લાંબુ વિચારો અને લો, એમને ના લેશું, કારણ કે મજા નથી. અને એક વસ્તુ યાદ રાખજો કે તમારો સંબંધ બહુ જ મજાનો છે, બહુ જ સરસ છે,
અને કોઈ ત્રીજા વ્યક્તિના કારણે દોસ્તી સંબંધ પ્યાર કંઈ પણ બગડી રહ્યું છે તો થોડી ધીરજદારી લેજો. ત્યાં શાંતિ અને સ્ટોપ થઈ જવાનું એ જગ્યાએ થોડા કલાકો કે થોડા દિવસો માટે એકદમ શાંત થઈ જાઓ અને વિચારો કે આ ત્રીજું વ્યક્તિ જે ઇન્વોલ્વ થયું છે હમણાં થોડા કલાકોથી કે થોડા દિવસોથી એ મહત્ત્વનું છે કે આ જૂનો સંબંધ મહત્ત્વનો છે. એ વિચારીને ડિસિઝન લો અને સંબંધોને સાચવીએ. હું હવે એ જ પ્રયત્ન કરું છું. હું હવે મારા નવા સંબંધોમાં કોઈ ત્રીજાને ઇન્વોલ્વ થવા બી નથી દેતી. મને ગમતું નથી હતું અને હવે મને નવા સંબંધો બનાવવા બી ઓછા ગમે છે. ખાલી હાય હેલો પૂરતું ગમે છે, બાકી તો નહીં. બરાબર. આ અરીસામાં કેવું, અરીસામાં હું દેખાઉં કેમેરા દેખાય એટલે હું કેટલી દેખાઉં, 1 અંદર 2 અને ફોનમાં છું અને અહીંયા સામે દેખાયું 4. હેલો સુરેખા, કેમ છો તમે? તો તમે સુરેખા, તમે શું કહેવા માગો છો? તો જો સુરેખા, એક વસ્તુ શીખ કે સમય સંજોગે બધું બદલાય છે, એમ સંબંધો બદલાય છે, માણસો બદલાય છે, જરૂરિયાત બી બદલાય છે. તો જે આ બધા પરિવર્તન આવે છે એ થવા જરૂરી છે. એ મગજમાં બેસાડીને રાખ. બાકી ગીતું આઈ મિસ યુ, આઈ મિસ યુ, આઈ મિસ યુ, આઈ મિસ યુ, આઈ મિસ યુ. માતાજીની દયાથી, શિગોતરમાની દયાથી અત્યારે તારી દોસ્ત એ સ્ટેજ ઉપર આવી છે કે જ્યાં આપણે આપણી લાઈફ એન્જોય કરી શકતા, એક્ટિવામાં લોંગ ડ્રાઈવ પર જતા, ઘર જીવ પહેલાં જતા હતા, પાણીપુરી ખાવા જતા, એવા સરસ સ્ટેજ ઉપર હું હવે આવી ગઈ છું. અને તને ખબર છે ને, ઘર બનાવવું મારું સપનું હતું તો ઘર બની ગયું છે. તું જો, મને નહીં ખબર આ વિડીયો તારા ધ્યાનમાં આવે તો તું જોજે. ઘર બની ગયું છે આપણું માતાજીની દયાથી. મારી સગાઈ બી એક સારા પાત્ર સાથે થઈ ગઈ છે. તો હું પણ એક એ પડાવ ઉપર આવી ગઈ છું અને કદાચ આ વર્ષે મારા લગ્ન બી હશે. મને મારા મોટા મામાના પરિવારથી કોઈ જ લેવા દેવા નથી. એ બંને મામાના પરિવારથી કોઈ જ લેવા દેવા નથી. મને તારાથી લેવા દેવા છે એટલે કહું છું કે તું ખુશ રહે, આનંદમાં રહે અને સચોટ રહેજો ને ચેતવીને રહેજે. બરાબર. જે લોકો તારી સાથે એક થાળીમાં ખાઈ રહ્યા છે એ લોકો પીઠ પાછળ તારા ખિલાફ બહુ પ્લાન કરી રહ્યા છે. અત્યારે આપણે બંને કોન્ટેક્ટમાં નથી એટલે હું તને બધું નહીં કહી શકું, પણ મને અવનવી વાતો મળી રહી છે. તો તું તારી જાતને સાચવજે અને બસ પોતાને પ્યાર કરજે અને તારી ઢીંગલીને એટલી કાબિલ બનાવજે કે કેટલીક ભૂલો છે તેને મેં કરી હશે એ તારી ઢીંગલી ના કરે. બરાબર. એઝ અ મધર. બાકી તો બસ તું ખુશ રહે. અને આજ તારું આપેલું ટોપ પહેર્યું છે મેં આજે અને બસ યાદ આવે છે તારી મને. વચમાં તારી પર જ્યારે બહુ ગુસ્સો હતો ને ત્યારે થયું હતું કે આ કાઢી દઉં કપડાં, પણ થેન્ક ગોડ મેં એ ટાઈમે મારા ગુસ્સાનું ના સાંભળી મેં આ કપડાં ના કાઢ્યા. આજે મને તારી બહુ યાદ આવતી હતી તો મેં આ ટોપ પહેર્યું છે. બટ આઈ મિસ યુ. તને મારા મોબાઈલ નંબર યાદ છે મને ખબર છે. તારું હૃદય કે તો ફોન કરજે. હું હંમેશા આતુરતાથી તારો ફોન ઉપાડવા માટે તૈયાર છું. બરાબર. અને સોરી, તું આ બધું જે છે તારા જીવનમાં એના કરતાં વધારે સારું ને બેટર ડિઝર્વ કરતી હતી. કંઈ નહીં, ચાલ આપણે બંને તો કર્મોના અને ભક્તિના બંધનોમાં બંધાયેલા વ્યક્તિ છીએ. તો માની લઈએ આપણા બંનેના કોઈ ગયા ભવના કર્મ હશે જેના પરિણામ સ્વરૂપી કેટલાક સંબંધો આપણને મળ્યા છે. બરાબર. બાકી તારી ઢીંગલીને બહુ જ કાબિલ બનાવો છે. બરાબર. અને બેસ્ટ મધર બનજે. બેસ્ટ માનો બેસ્ટ મધર બનજે. જેવા આપણે સપના જોતા હતા એવી બેસ્ટ મધર બનજે. ઓકે. અને મળીશું, તને તો હું જરૂરથી મળીશ. મારું દિલ કહે છે આપણે ટૂંક સમયમાં જલ્દી મળશું તો જરૂરથી મળશું. ચાલ બાય એન્ડ આઈ મિસ યુ. અને આ જો તારું આપેલું ટોપમાં પહેર્યું છે બહુ મસ્ત લાગી રહ્યું છે. મારા વિડીયોમાં નિમેશજીના મેં વિડીયો મૂકેલા છે તો જોજે. મારું જે સત્પન નક્કી કરી દીધું છે તે. સો આઈ મિસ યુ એન્ડ લવ યુ. ગુડ બાય.